આપણા શરીરને લાગુ પડે એમાંનું કાંઈ. આપણને કામ લાગુ પડે, આપણને ક્રોધ લાગુ પડે, આપણને મોહ લાગુ પડે, આપણને માયા લાગુ પડે, આપણને ઈર્ષા લાગુ પડે. અનાજ ખાઈએ છીએ, પંચભૌતિક શરીર છે, એટલે આ બધી વસ્તુ આપણામાં રહેવાની. કોઈ એમ કે મારામાં ક્રોધ જ નહીં, તો એ બહુ સ્વીકાર ન કરાય. હા, ઓછો વધતો હોય, અથવા તો ક્રોધને વ્યક્તિ વાળી દે, એ બની શકે. કોઈ એમ કે મારામાં કામ એટલે ઈચ્છા, મારામાં કોઈ ઈચ્છા જ નહીં, તો એ આપણે કેવી રીતે માની શકાય? કામને આપણા શાસ્ત્રોમાં દેવ કહ્યો છે, કામદેવ. ખરાબ નથી. ભગવાન કૃષ્ણએ તો એમ કહ્યું છે, કામ છે ને મારું સ્વરૂપ છે. ધર્મઃ વિરુદ્ધો ભૂતેષુ કામોસ્મિ ભરતર્ષભ. હે ભરતર્ષભ, હે અર્જુન, હે ભરત શ્રેષ્ઠ, આ કામ છે એ મારું સ્વરૂપ છે. પણ કયો? ધર્મ અવિરુદ્ધ. ધર્મની મર્યાદામાં જે કામ છે, જે ઈચ્છાઓ છે, એ બધું જ પરમાત્માનું સ્વરૂપ છે. પણ ધર્મની વિરુદ્ધમાં ગયો કામ, તો એ આપણા માટે નરકનો દરવાજો છે.